શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય પેકેજના રેકેટના વધુ એક નાસ્તા ફરતા આરોપી અલ્ફાઝ હનીફભાઈ અઝીઝ મેમણને આણંદ ખાતેથી ઝડપી પાડ્યા. આ કેસમાં અગાઉ ધરપકડ કરાયેલ અન્ય આરોપી સાથે મળીને અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવામાં સક્રિય હતો. રેકેટના સમાચાર મળતા જ અલ્ફાઝના માધ્યમથી અમદાવાદથી બેંકોક ગયેલા 3 નાગરિકોને મ્યાનમાર જવાનો પ્લાન રદ કરીને ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો. ઝડપાયેલો આરોપી અલ્ફાઝ મેમણ હાલમાં અમદાવાદના સરખેજમાં રહે છે અને મૂળ આનંદનો છે. તપાસમાં બહાર આવ્યું કે ફેબ્રુઆરી 2025માં એજન્ટ મારફતે મ્યાનમારના માયાવાડીમાં આવેલી ચાઇનીઝ સાયબર ફ્રોડ કંપનીમાં નોકરી માટે ગયો હતો. 5 મહિના સુધી ત્યાં કામ કર્યા બાદ તે ભારત પરત ફર્યો હતો. રેકેટનો પર્દાફાશ થતાં 3 નાગરિકો બેંકોકથી ભારત પરત ફર્યા હતા. અલ્ફાઝની ભૂમિકા અત્યંત મહત્વની હતી. તે કમિશનના બદલામાં અગાઉ પકડાયેલા આરોપી દાનિશ સુલેમાનભાઈ દાતરિયાની સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો. તેણે 2 ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલ્યા હતા. આ ઉપરાંત લગભગ 1 અઠવાડિયા પહેલાં તેણે અન્ય 3 ભારતીય નાગરિકોને પણ મ્યાનમાર મોકલવા માટે અમદાવાદ એરપોર્ટથી બેંકોક રવાના કર્યા. જોકે આ રેકેટનો પર્દાફાશ થતાં અને સમાચાર માધ્યમોમાં જાણ થતાં 3 નાગરિકો બેંકોકથી જ ભારત ફર્યા હતા. આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્યો બહાર આવશે તેવી સંભાવના છે. સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની, એ લોકોએ 7મા આરોપીને પણ ઝડપી પાડ્યો છે. એમનું નામ છે અલ્ફાઝ મેમન. એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું. એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે. એ એકચ્યુઅલી દાનિશને ઉપર, જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી, તો એ દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એનું નામ અફઝલ છે, અલ્ફાઝ. અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે, ફેબ્રુઆરીથી મઈ સુધી. અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં જ છે, એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં. અને એના સિવાય 2-3 દિવસ પહેલાં પણ એમને 3 માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી. પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે 3 માણસો છે એમને કંઈક એ લોકો જ્યાં બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા, પછી 2 દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ. પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા. એમાંથી બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનો છે. એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા.